રામ રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. હું છું તમારો પંચમહાલનો કે તો કેમ છો બધા? મજામાં જ છો? તો અભી ચા નાસ્તો કરીને બેઠા છે અને મામા નોકરી ગયા છે અને થોડી વારમાં પ્રતિકભાઈનો કોલ આવે એટલે જઈએ એકેડમી પર. અને સવાર કંઈક આ રીતે પ્રવીણ લોનીના ગીત સાથે સવાર પડતી છે, અમારી સવાર ચાલુ થતી છે, સોરી. તો ચલો આગળ બન્યા રહો, જઈએ એકેડમી પર. તો ફાઇનલી એકેડમી પર આવી ગયા છે. આમાં પંખા બસ ઓલરેડી તો સામાન આવી ગયો. પણ સીધું મૂકતા તો શીખ, પણ ઊંધું એ કરે. હા ભાઈ, સાગરભાઈ ચશ્મા બસમાં લગાવીને રખડવા નીકળી ગયા. એ તો તું આ વ્લોગ માં એવું જ કહેવાનો છે ને. કિશન તારો શું કેવું કઈ જતો છે? તો આ કિશનભાઈ છે, પહેલી વાર તમે દેખશો વ્લોગમાં, બરાબર? પણ અભી ચાલુ કરો, તારે ચાલુ છે. હા મારે નહીં કરવા દેવાનું. મારે કરો એ અવાજ નહીં આવતો ભાઈ. મેં ના જાણું. હા ભાઈ ની બર્થડે છે. હા ભાઈ કાકા હેપી બર્થડે ટુ મી. ચલો આવું બર્થડે ક્યાં આવી જાવ. કેવું લાગે? પણ ફેસ નતું આવે એટલે પ્રતિકભાઈ શેક નહીં વાત નહીં પણ કોણ માણસ શું આયુ કોણ માણસ શું કરાવ્યું તમે કેમ કહું પ્રતિક આમ થોડો બાર લાવી અને બાર લાવી. પ્રતિકભાઈ હેપી બર્થડે હેપી બર્થડે પ્રતિકભાઈ. હા હેપી બર્થડે. ના લ્યા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર પ્રતિક હેપી બર્થડે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. આજના બ્લોગમાં આટલું પ્રતિકભાઈની બર્થડે હતી, બધું શૂટ કરવાનું રહી ગયું છે કેમ કે ફોનનું ચાર્જિંગ બગડી ગયું હતું ને અપબીટ કેબલ લઈને આવ્યો. તો આજના બ્લોગમાં આટલું. તો મળીએ કાલે. ટાટા.